હો યાર. હાલ આભાર. હા ચાલ તે હું તારો અત્યારે સ્ટુડન્ટ કેવા હું એટલે એ પ્રમાણે તું મને ગુરુ દક્ષિણા તું માગી શકે. તને શું જોઈએ? ગુરુ દક્ષિણામાં શું જોઈએ? પેલી જે પિંકી છે ને પિંકી હા એને આજથી તમે બેન કહેવાનું ચાલુ કરો. શી ઇઝ યોર સિસ્ટર. ઓકે અલા બે આ તો કઈ ગુરુ દક્ષિણામાં આવે? કેમ ના આવે? ના 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 આ બધું આવું ના હોય યાર. અલા કાકી સાવ એવું નથી. તા જો ને ના તમે એને બેન કેમ ના કહી શકો? પણ નથી મને નીકળતું જ નહીં બેન. જો સાંભળો, હા કોઈ બીજી છોકરીમાં તમને રસ હોય ને તો સ્પષ્ટ બોલો. સ્પષ્ટ અલા એવું નહીં લા. શું બોલ્યા? કઈ નહીં લી મૂકી દે. વાંદરો ગયડો થાય ને તોય ગુલાટ મારવાનું ના ભૂલે. શું ગયડો લી? તો આ જુવાની આગળ મને ઉભી રાખતું. આ લોકોનો ક્લાસ નહીં. આ લોકો નહીં બંજી જમ્પિંગ કરે છે ને. હા તું મને પૂછ, હું વગર પેરાશૂટ 25 માળથી કૂદી શકું છું, હે પણ એક જ વાર, પછી ફરીવાર ના થાય. તો આ જુવાની આગળ મને ઉભી રાખતું. આ લોકોનો ક્લાસ નહીં. આ લોકો નહીં બંજી જમ્પિંગ કરે છે ને. હા તું મને પૂછ, હું વગર પેરાશૂટ 25 માળથી કૂદી શકું છું, હે પણ એક જ વાર, પછી ફરીવાર ના થાય. દોડાયા આ મૂકને આવે દોડાયા વળી. હટ હાટ ખર્ચાની ના પાડી તો મગજનું કામ લીધું એને. શું છે? કાઉલી બકા તું સૌથી સ્વીટ છે. વાવ થેન્ક યુ. તું એકદમ રાજકુમારી છે. વાવ થેન્ક યુ. પરી છે પરી. અરે વાવ થેન્ક યુ. હજુ કઈ? ના બસ બસ હવે બસ. બાકી કો શું કરો છો બીજું? બસ આ રીતે મજાક કરું છું. એટલે મને જે કીધું એ બધું મજાકમાં લીધું? ના ના તને કીધું એટલું જ સિરિયસ કીધું એમ. બાકી બધું મજાક કરું છું એમ. હવે સાંભળો, તમે પેલી જે મીઠાઈ લઈ ગયા છો બધાને આપી ઓફિસમાં? ઓફિસમાં મીઠે ના આજુ એટલે આ કાજુ કતરી ખાજે મેં બનાવી. શું વાત કરો છો? એટલે તારી કાકીએ મને શીખવાડી એ પ્રમાણે મેં બનાવી અને હું લઈને આવ્યો છું. ક્યાં બાત હે કાકી. અરે મસ્ત એકદમ ફટાફટ શીખી ગયા. બોલો. પણ ક્રેડિટ તો તમને જ જાય છે ને યાર. હા એ સવાલ જ નહીં. તો કાકા એઝ અ સ્ટુડન્ટ તમને કઈક ગુરુ દક્ષિણા આપી કે નહીં? મારે આપવી જોઈએ નહીં? તો યાર હાલ આભાર. હા ચાલ તે હું તારો અત્યારે સ્ટુડન્ટ કેવા હું એટલે એ પ્રમાણે થોડું પર્સનલ હરકી વાત કર. ચાલ હા એટલે તમને મસ્ત કોંગ્રેચ્યુલેશન્સ અને પછી પાર્ટી નહીં. જો ખર્ચાવાળી વાત ના કરીશ તું તરત કોંગ્રેચ્યુલેશન્સ પછી તરત ખર્ચાની વાત ના કરીશ. હું બોલી કશું? એટલે ધ્યાન રાખજે એમ. ખાલી તમારે છે ને મારા માટે એક કામ કરવું પડશે. ખર્ચા વગરનું કે? એટલે હવે તમે એક કામ કરો, મારી તારીફ કરો. હા તો થાય કાકા. ખર્ચાની ના પાડી તો મગજનું કામ લીધું એને. ના હા આવા દે વાંધો નહીં. લાય બર. હેલો હેલો. હા બોલો બોલો બોલો. મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ માય હબી. હા બોલો બીબી. લા, તમે લોકો આવું ઘરે કરો ને. અલે સોરી થોડું પર્સનલ દે. હરકી વાત કર. ચાલ બાકી શું કરો છો આજકાલ કાકી? હા મસ્ત બોલ્યો. ન પણ એટલે વાત તો કહો. ના એટલે છે ને મોટા ભાગે ઘરે જ હોઉં છું. બાકી સોમથી શુક્ર બહાર હોઉં છું. તે આ મોટા ભાગે ઘરે કહેવાય. તમે શાંતિ રાખો ને યાર. આવા જીન્સ પહેરીને તો અમારા ગામમાં પેલા ઘઉં કાપવા જાય છે ખબર? કાકી હા આ દિવાળીમાં ઘરના કામ બધા પતી ગયા? કેમ કે ઘણા લોકોને ત્યાં હજુ ચાલુ જ છે. મારે ત્યાં તો કેવું છે કે મારું ઘરનું કામ તો બધું આજ કરે છે. આપણા ભાગે ઝાકે. અને સાચું કહું બહુ મસ્ત કરે છે. આમ ભલે આમ થોડું ધીરું ધીરું કરે છે પણ કામ બધા પતાઈ દે છે ખરા. હા પેલું કાચબો અને સસલાની વાર્તા તને ખબર છે? હા બિલકુલ. પેલું રેસ લગાવી હતી બે જણે એ. હા એટલે એમાં ના કાચબો છે. ધીરે 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 કરીને આમ રેસ જીતી જાય ખરા. ક્યાં વાત હે. પણ અત્યારે મને સસલાની વેલ્યુ વધારે લાગે છે. શું સસલાની વેલ્યુ? એ વાર્તામાં સસલું રેસ હારી જાય છે. સસલું ભલે રેસ હારી જાય છે પણ એણે એની ઊંઘ પૂરી કરી લીધેલી. જો કાકા તમે તો. હાય હું આવી ગઈ પાછી. આઈ તું હા તને આમ માણસોમાં આવીને કેવું લાગે છે? જો છે ને તમે આમ ગમે તેમ ના બોલજો યાર. અત્યારે ટીવી પર શું બતાડ્યું ખબર છે કે સાંજે છે ને 40 ફૂટનો સાપ બતાડવાના છે. સરસ. પણ આપણાથી નહીં જોવાય. કેમ? આપણું તો 21 ઇંચનું ટીવી છે ને. લાઈવ ના હોય યાર કાકા. વે કિચડની કુલ્ફી. હું છે તું શાંતિ રાખ ને. હવે સોંગ વગાડ. કેટલા વાગે છે જોઈ આવું ને તો પછી છેલ્લી પૂંછડી જ જોવા મળશે. બે વિડીયો ગેમની હિરોઈન શું છે? દેશને લીધું તું સોંગ સાંભળીએ. ચાલ તને ખબર નહીં મેં લાઈફમાં છે ને નીચેથી મહેનત કરીને ઉપર આવ્યો છું. યસ પહેલા બૂટ પોલિશ કરતા હતા હવે તેલ માલિશ કરે છે. આજે નાને લે એક કામ કર. લે આ પાન ખા. પાન ખાલી મારા માટે પાન શું કામ લાયા? તમારું પાન ક્યાં છે? ના મેં વગર પાન ખાધે પણ ચૂપ રહી શકું છું. બરાબર? ચાલ હવે
કાકીનો સ્વભાવ મને બહુ જ ગમે છે. શી ઇઝ વેરી હેલ્પફુલ. તે છે જ ને, મેં ક્યાં ના પાડી. પહેલી વાર મારા વખાણમાં એગ્રી થયા. બોલ. ના એટલે એકચ્યુઅલી છે ને આઈ બિલીવ કે ભૈલું હા, તમારાથી છે ને થાય ત્યાં સુધી લોકોની મદદ કરો. બી સેન્સિટિવ. આમ જેવું કે હમણાં પરમ દિવસે મેં એક બ્લાઇન્ડ વ્યક્તિ છે ને જે જોઈ નતા શકતા એમને રોડ ક્રોસ કરાવીને સામે લઈ ગઈ. પછી પેલો એટલો બધો ચીડાયો ને, કેમ કે એને એ બાજુ જવું જ નતું. બેરે આ બાજુ આવેલો તો પાછી પકડીને તઈ મૂકી આવી. એવું થાય હવે. એટલે બરાબર જોઈ લેવાનું, સમજી લેવાનું. ઓકે. હમણાં પેલી ગાય ગોબર કરતી કરતી જતી હતી તો એમ બોલી કે બેન તમારો સામાન પડી ગયો. કે શેનો સામાન યાર? છે ને તમે મારું સારું સહન કરી જ નથી શકતા. બધા પુરુષ એક જેવા જ હોય છે. કેમ તું ચાઇનામાં જન્મી હતી? યાર સોંગ્સ પ્લે કર. હાય, હું આવી ગઈ. હાય કાકી. એટલે કઈ હતી તું? પેલો ઇન્સ્યોરન્સ વાળો આવ્યો હતો ને. છે ને, ફરી એમાં પડી તું. શું થયું? મેં ખબર તને થોડા વખત પહેલા કીધેલું, પેલો ઇન્સ્યોરન્સ વાળો પતિ મરી જાય એ પછી કેટલા ફાયદા થાય એ પત્નીને સમજાવે બેઠો બેઠો. એમાં અને રસ પડ્યો છે પાછો. અરે હું મારી વાત નથી કરતી. પેલા મુકુંદ દાદા ખરા ને એમને કોઈક ઇન્સ્યોરન્સ વાળો ભટકાયેલો. 88 વર્ષે મુકુંદ દાદાને ઇન્સ્યોરન્સ માં પડ્યા એમ? તે હું ના જ પાડવા ગઈ હતી. એમને કે ખોટું છેલ્લું ચોમાસું છે એમનું, શાંતિથી પલળીને કાઢી નાખે. એવું ના બોલાય હવે. એ તો પેલા ઇન્સ્યોરન્સ વાળા એવું કીધું કે 10 વર્ષમાં ડબલ થઈ જશે તમારા પૈસા. અલા એમના માટે 10 વર્ષ કોને કીધા તને ખબર પડે? 88 નો થયો અત્યારે, ગમે ત્યારે ઉપડી જશે એવી પરિસ્થિતિમાં છે. એટલે ક્યારેક કેળા પણ કાચા નથી લેતો. બસ હવે છોડો ને. લા એક ગ્લાસ પાણી લાય ત્યાંથી. કેમ તરસ લાગી છે? ના, ગળામાં કશે લીકેજ છે કે નહીં એ ચેક કરવું છે. હટ. હટ. રિંગ વાગી. એ રિંગ વાગી. हेलो હેલો. जी कहिए क्या है? શું કહું લા? અરે એપ્રિલ ફૂલ બનાવો ને યાર જલ્દી. અરે યાર પણ શું કહું એમ? હેલો, मैं पुलिस स्टेशन से बोल रहा हूँ. कौन बोल रहा है? पुलिस? તમે પોલીસ સ્ટેશન માંથી ધોબી બોલવાનો છે યાર. કોણ છે લા? અરે કોઈ નહીં યાર, તમે વાત આગળ વધારો ને કાકા. देखिए, पुलिस ने तुम्हें चारों बाजू से घेर लिया है. अगर चारों बाजू से घेर ही लिया है तो फिर मैं गरबा ले लेती हूँ. मातने ત્યાં કોણ છે લા? ગભરાતી જ નહીં. देखिए, आप जो भी बदतमीज बोल रहे हैं, एक चीज याद रखिए, मैं खुद पुलिस वाले की बीवी हूँ. आपका नाम बताइए अपना. कहाँ से बोल रहे हैं इस वक्त? सॉरी बहन, सॉरी. ऐसा क्या है, अप्रैल फूल हुआ इसने मेरे को बोला. तू तो देखा तो है नहीं. એટલે इसने मेरे को ऐसा बोला कि अप्रैल फूल बनाने का है. भूल हो गई भाई, भूल हो गई. હા એટલે મને છોડી દેશે? અલા કાકી છે. સાંભળો, હું છું, ઘરે આવો. અલી ઓ, તારા હાથમાં મોબાઈલ નથી, તારા હાથમાં છાપું છે. આ તો ખબર છે મને. માય ગોડ, તને મોબાઈલ ની એટલી બધી ટેવ પડી ગઈ છે. ન્યૂઝપેપર માં છપાયેલા ફોટાને 2 આંગળીથી પોળું કરીને ઝૂમ કરે જો. ઓ માં, એવું કર્યું મેં? તો દૂધ વાળા ભાઈ છે ને એમ બોલ્યા દૂધ દૂધ, તો સરોજભાઈ ને ખબર નહીં દૂધ વાળાને બોલાઈને ખખડાયો કે તમે ધીમે બોલો, મારો બાબો છે ને રાત્રે વાંચીને હમણાં જ સૂતો છે. પછી એ ધીરેથી બોલ્યો દૂધ દૂધ દૂધ. પછી આપણને અંદર કેવી રીતે ખબર પડે? હંભળે જયારે જતો રહ્યો. લા બોલ, ચાય નથી પીધી મેં હવારથી યાર. યાર માહોલ બનાવ્યો છે. સાચું કહું તને, એક્ઝામ નો ગીત વગાડ, ગીત મસ્ત. હું ચા પી આવું. બહાર જાઓ છો? હા. લો આ દહીં સાકર ખાઈને જાઓ, પાસ થઈ જશો. 2 ચા પીવા જાઉં છું. લી આવે તું. અલા જઈ આવ યાર. મજા આવી ગઈ. 128 કિલો એવું આયા કરતું હતું. આજે તે પહેલી વાર ચશ્મા પહેરીને વજન જોયું ત્યારે 138 કિલો હતું. હા નહીં, એટલે ચશ્મા 10 કિલો ના હશે. તું બી તે, તું આને શું કેવું? અને સાંભળો, હા, ભૈલું માટે મેં જે બધું મોકલાયું છે ને એને આપી દેજો. શું કાકી, શું મોકલાયું છે? અરે તું જો તો ખરો. છે એવું કઈક ઉપર. ખોલો જલ્દી ફટાફટ. હાલી આવે ડબ્બો છે. લે શાંતિ રાખ. લે ભાઈ, શું છે આ? શું છે? ખાને તું. કહો તો ખરા શું છે? પાન આવે ને પાન, એ તળી નાખ્યું છે. હે? વેરાયટી છે, કોઈક તળેલું પાન છે. ઓ હલો હલો હલો, હા, શું બોલ્યા તમે? તળેલું પાન મોકલ્યું છે ને તે. અરે સમોસા છે. હવે સમોસા તળેલું પાન હોય કોઈ દિવસ? પણ તો આમાં કઈ ગુલકંદ ને કાથા ને વલિયારી ને આવું બધું એકદમ આમ સ્ટ્રોંગ સુગંધ આવે છે. લી અરે એ તો શું થયું, મેં છે ને તેલ હોય ને તેલ, હા, તો તેલમાં સહેજ સેનેટાઈઝર નાખ્યું તું. તેલમાં સેનેટાઈઝર નખાઈ લી? ભડકો થશે, દાજી જઈશ તું કોક દિવસ. એટલે આ એની સુગંધો મારે છે સમોસામાં. હા, મૂકી દે તું તાત્કાલિક ધોરણે ફોન મૂકી દે. સોરી સોરી.